દેવભૂમિ દ્વારકામાં એસઓજીએ પ્રતિબંધિત વન્યજીવ સામાનના ગેરકાયદેસર વેપાર સામે મોટી કાર્યવાહી કરી। જામખંભાળિયામાં દરોડા દરમિયાન 1 કિલો 65 ગ્રામ એમ્બરગ્રીસ સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા। મળી આવેલ એમ્બરગ્રીસની કિંમતે અંદાજે 1,06,50,000 રૂપિયા હોવાનું સામે આવ્યું છે। બીજી તરફ કાર્યવાહીમાં એક શખ્સ પાસેથી કસ્તુરી અને સિંહના 2 નખ પણ જપ્ત કરાયા છે। કુલ 1,07,70,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને ત્રણેય આરોપીઓને વન વિભાગને સોંપવામાં આવ્યા। આરોપીઓ અમરેલી અને જામનગર જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે। બંને રેડો દરમિયાન મળી આવેલ ઈસમો પાસેથી અલગ અલગ મુદ્દામાલ જે પ્રતિબંધિત હોય કબજે કરવામાં આવેલ હતો અને કબજે કરેલ કુલ મુદ્દામાલની કિંમત 1,07,70,000 રૂપિયા જેટલી થતી હોય જે તમામ મુદ્દામાલ તથા આરોપીઓ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી થવા થરું। તો દિલ્હીની આગની ઘટનાના પગલે હવે અમદાવાદ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને એસજી હાઈવે પર આવેલા 9 એકમોને નોટિસ ફટકારી છે। મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું, જેમાં કોર્પોરેટ ઓફિસમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ્સ, ઇવેન્ટ, બેન્ક્વેટ્સ, ઈવી કાર શોરૂમ અને 2 બેઝમેન્ટ ફાયર રિસ્ક સ્ટોરેજને નોટિસ અપાઈ છે। ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ એડવાઇઝરી નોટિસ જારી કરવામાં આવી છે। મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ અને હોસ્પિટલોમાં ઇમરજન્સી એક્ઝિટમાં ડિજિટલ લોક ન લગાવવા માટે ખાસ સૂચના અપાઈ છે। આગ જેવી આપત્તિ સમયે લોકો સરળતાથી બહાર નીકળી શકે તે માટે 24 કલાક ઇમરજન્સી એક્ઝિટ ખુલ્લું રાખવાનો આદેશ અપાયો છે। રેસ્ટોરન્ટ કિચન બિલ્ડિંગની અંદર એમાં લોકો ઇવેક્યુએશન ઇમરજન્સી ઇવેક્યુએશન એક્ઝિટમાં લોકો બહાર ના નીકળી શક્યા અને લોકોએ જમ્પ કરીને ફાયર સ્મોકમાં જમ્પ કરીને બહારથી ઘણા લોકોનું મૃત્યુ પામેલ છે। એવી અમદાવાદ શહેરમાં ઘટના ન બને એના માટે ખાસ આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ ડિપાર્ટમેન્ટે જાહેર સૂચના આપેલી છે। દિલ્હીમાં બનેલી ફાયરની ઘટના બાદ અમદાવાદ ફાયર વિભાગ જે છે તે એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદના મોલ, મલ્ટીપ્લેક્સ, હોસ્પિટલ્સ તમામ જગ્યાએ ફાયર વિભાગ ચેક કરી રહ્યું છે। ખાસ કરીને જે કંઈ ડિજિટલ લોક જે દિલ્હીમાં જે ઘટના બની હતી કે જે દરવાજા ડિજિટલ લોક હતા અને તેના કારણે આગ પ્રસરી અને લોકોના મોત થયા, ત્યારે અમદાવાદમાં જે હોસ્પિટલ છે, હોટલ છે કે જ્યાં ડિજિટલ લોક લાગેલા હોય તો તેને હટાવવા પડશે। અમદાવાદ ફાયર વિભાગ જે છે તે અલગ અલગ જગ્યાએ આ રીતે ચેક કરી રહ્યું છે અને અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં પણ આજે આ ચેક કરવામાં આવ્યું છે। દિલ્હીની જે આગની ઘટના બની હતી હોટલમાં, એમાં એવું જાણવા મળ્યું હતું કે મેગ્નેટિક ઇલેક્ટ્રિક જે આ દરવાજા છે એના લીધે ઘણા લોકો બહાર નીકળી શક્યા નહોતા। લાઇટ જવાથી એ લોક થઈ ગયા હતા અને એમાંથી નીકળી શક્યા નહોતા। તો કમિશનર સાહેબનો એવો ઓર્ડર છે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીનો, કે ભાઈ અમદાવાદમાં પણ મોટી હોસ્પિટલ હોય, શોપિંગ મોલ હોય અથવા તો ઓડિટોરિયમ હોય તો એમાં આવા દરવાજા હોવા જોઈએ નહીં। લાઇટ જાય એટલે આપોઆપ દરવાજા ખુલી જાય છે, અમારી એવી સિસ્ટમ છે। એ પણ ચેક કર્યું તો અત્યારે તો દેખાઈ રહ્યું છે, છતાં પણ અમે એક્સપર્ટની થોડી મદદ લઈ અને જોઈશું કે ખરેખર ખુલે છે। જો ખુલતા હશે તો બરોબર છે, નહીં તો સાહેબશ્રીની સૂચના મુજબ આગળ રજૂઆત કરશું અમે અને સાહેબશ્રીની સૂચના મુજબ અમે એક્શન લઈશું। ત્યાં પણ ડિજિટલ લોક લગાવવામાં આવ્યા હોય તો તેને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વાત કરીએ માધવપુર ઘેડ મેળામાં કલાકારોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે। એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ 3.93 કરોડ રૂપિયાના બિલ સામે સવાલો ઉઠાવ્યા। તેમણે વડાપ્રધાન અને મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી આ બિલની ચૂકવણી રોકવા માટે માંગ કરી છે। તેમનો આક્ષેપ છે કે અધિકારીઓની મિલીભગતથી સરકારી નાણાંનો વેડફાટ કરાયો છે। બીજી તરફ તંત્રએ આ તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। અધિકારીના જણાવ્યા મુજબ મેળા માટે નિયમ અનુસાર ઓપન ટેન્ડરથી જ એજન્સી નક્કી કરાઈ હતી અને કલાકારો અહીં રિહર્સલ માટે તેમજ મુસાફરી માટે તેમને 8 થી 10 દિવસ રોકાતા હોય છે, ત્યારે આ તમામ બિલો ઓડિટ પ્રક્રિયા બાદ ચૂકવવામાં આવે છે। એટલે મેં આ બિલ રોકવા માટે વડાપ્રધાન અને મુખ્યમંત્રીશ્રીને પણ મેં અરજી કરેલી છે કે આ બિલ તાત્કાલિક યોગ્ય તપાસ વગર આની બિલ ચૂકવવું નહીં અને અન્ય બિલોની પણ તપાસ કરવી ગુજરાતમાં જ્યાં જ્યાં ઇન્વેટો થયા હોય। અને આ ભાઈ અધિકારી છે એની જંગમ અને સ્થાવર મિલકતો પણ તપાસવી। આ સિવાય મેળાના પાર્કિંગ માટે છે અને અન્ય કલાકારો માટે જે મોટા બિલો આપવામાં આવેલા છે એ તમામની તપાસ કરવી એવી મેં માગણી કરેલી છે। વડી કચેરીએ આ જાણ ઓલરેડી કરેલી જ છે અને આ સમગ્ર ચૂકવણાની પ્રક્રિયા ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થઈ અને પછી ચૂકવણા થતા હોય છે। એટલે ત્યાં કોઈ એવું લાગે તો એમના દ્વારા બિલો રોકવામાં આવતા હોય છે। એટલે
સીધા ચૂકવણા થાય એવું થતું નથી. ત્યાં ઓડિટ અધિકારી દ્વારા એનું નિરીક્ષણ કરવામાં આવે છે અને પછી ચૂકવણા થાય છે. તો પાટણ શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે શહેર કોંગ્રેસ પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો. શહેરના વોર્ડ નંબર 4, 5 અને 11માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની સમસ્યાના કારણે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જાહેર રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શહેર કોંગ્રેસના ચૂંટાયેલા કાઉન્સિલરો અને કાર્યકરોએ પાલિકા પરિસરમાં ઘંટ વગાડી અનોખો વિરોધ કર્યો. કોંગ્રેસના આગેવાનોએ આરોપ લગાવ્યો કે પાલિકા પ્રજાની મૂળભૂત સમસ્યાઓ પ્રત્યે ઉદાસીન છે. સાથે ચેતવણી આપી કે જો તાત્કાલિક ગટરની સમસ્યાનો ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં ઉભરાતી ગટરનું દૂષિત પાણી એ ભરી પાલિકા કચેરીમાં ઠાલવીને ઉગ્ર વિરોધ કરવામાં આવશે. પરંતુ આ નગરપાલિકાની બેદરકારી ગણો, ઘોર બેદરકારી ગણો, જેના કારણે પંચર રિપેર નહીં કરવાના કારણે આજે આખી રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વસાપુર પમ્પિંગ સ્ટેશન, માતરવાડી પમ્પિંગ સ્ટેશન, રેલવે પમ્પિંગ સ્ટેશન અને રોટલી હનુમાન પાસેનું પમ્પિંગ સ્ટેશન, આ ચારે પમ્પિંગ સ્ટેશનના પાણીની મેન રાઇઝિંગ લાઇન ચોકઅપ થઈ ગઈ છે. જેના કારણે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 6 ના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં નદીની ગોળે ભૂગર્ભ ગટરો ઉભરાય છે. આથી બહુ સ્પષ્ટ છે કે એક બાજુ કામગીરી કરવા નથી દેવી અને બીજી બાજુ ગટર ઉભરાય છે તો એની ફરિયાદો કરવી. એ ચોક્કસ માણસોના નામ હું નહીં આપી શકું, પરંતુ અમને ખ્યાલ છે કે આ પાટણની જનતા આ પ્રકારની સમસ્યાઓમાં ઘેરાયેલી રહે એવા ચોક્કસ રાજકીય સ્થાપિત હિતોને રસ છે. અમદાવાદમાં રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા પહેલા સાબરમતી નદીમાં પાણીના નવા નીર છોડવામાં આવશે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. આગામી 22 જૂન પછી સાબરમતી નદીમાં નવું પાણી છોડાશે. જળયાત્રાની ધાર્મિક વિધિઓ સુખરૂપ સંપન્ન થઈ શકે તે માટે તે પહેલા જ નદીને પાણીથી ભરી દેવામાં આવશે. અને એમાં પણ રથયાત્રાના પૂર્વે જળયાત્રાનો કાર્યક્રમ છે આ 29 તારીખે. એની જળયાત્રાને પહેલા પાણી ભરાવાની જે વ્યવસ્થા જે છે એ કરવી જોઈએ અને મીટિંગમાં અમને જાણકારી પણ આપી છે કે 22મી તારીખથી આ પાણી ભરવાની પ્રક્રિયા જે છે એ સાબરમતીમાં એ શરૂ કરવામાં આવશે. તો અમદાવાદમાં યોજાનારી અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે ગજરાજ પર ખાસ હાઈટેક ટેકનોલોજીની નજર રાખવામાં આવશે. નોંધનીય છે કે અહીં રથયાત્રા દરમિયાન ઘણીવાર અચાનક બેકાબુ બનતા ગજરાજોની મૂવમેન્ટ પર નજર રાખવા માટે તમામ 18 ગજરાજની અંબાડી પર જીપીએસ ટ્રેકર, 360 ડિગ્રી કેમેરા અને અવાજ માપવાનું ડેસિબલ મશીન લગાવવામાં આવશે. આ અત્યાધુનિક સિસ્ટમનું સીધું કનેક્શન એ પોલીસ કંટ્રોલ રૂમ સાથે લિંક હશે, જેથી ગજરાજોની સામાન્ય મૂવમેન્ટમાં પણ કોઈ ફેરફાર થાય કે અવાજનું સ્તર વધે તો કંટ્રોલ રૂમમાં હાજર સુરક્ષા કર્મીઓને તુરંત એલર્ટ મળી જશે. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારની ડિજિટલ ટ્રેકિંગ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. વખતે સાઉન્ડ લિમિટર્સ પણ લગાવવામાં આવશે અને એ સાથે જો ડેસિબલ્સ વધે તો આ સિસ્ટમમાં એવું ઇન્ક્લુડેડ છે કે આજુબાજુના અવાજના ડેસિબલ્સ નિયત કરતાં વધારે થાય તો એવું લાગે કે આ ગજરાજને અસર કરશે તો એમાંથી ગજરાજને અન્ય કોઈ પરિસ્થિતિ